हेलो फ्रेंड, तो आज मैं बनाई છે વધેલી રોટલીનો નાસ્તો। તો તમે આ વિડીયો જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। तो સૌથી પહેલાં આવી રીતે ચક્કાથી રોટલી કટિંગ કરી નાખવાની, સ્લાઇસો કરી દેવાની પાતળી પતલી આવી રીતે। અને આ રોટલી આવી રીતે કટિંગ કરવાની, નાની મોટી જેવી રીતે તમે સ્લાઇસો કરો તોય ચાલે। અને હવે આપણે બધી સ્લાઇસો થઈ ગઈ છે, તો તેલ ગરમ થવા મૂકી દઈશું અને આવી રીતે તેલ થઈ જાય એટલે આવી રીતે નાખીશું। તો એને ચડવા દઈશું અને એકદમ કુરકુરા થઈ જાય પછી જ ઉતારવાનું। તો ધીમે ધીમે ચડવા દઈશું આપણે એને। અને સાંજે શું કે અમે રોટલી મહેમાન આવવાના હતા, તે મહેમાન આવ્યા નહીં અને રોટલી અમારે પડી રહી આવી રીતે, તો ટાઢી તો કોઈ ખાય નહીં। તો ચલો આપણે આવી રીતે નાસ્તો બનાવી દઈએ તો રોટલીનો વેસ્ટ પણ ના થાય અને નાસ્તાનો નાસ્તોય થઈ જાય। અને આવી રીતે તમે નાસ્તો બનાવો તો 2-3 દાડા સુધી રહે તો એ કશું ના થાય એને। એટલે ચલો આવી રીતે આપણે નાસ્તો બનાવી દઈએ। તો તમે એને ચડવા દેજો, જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી ઉતારવાનું નહીં। એકદમ મસ્ત કુરકુરા બનીને તૈયાર થઈ જશે આ નાસ્તો અને નાના મોટાને બધાને સરસ લાગે છે। અને તમારા ઘરે પણ તમે આવી રીતે બનાવજો। તમારા ઘરે રોટલી રાતની પડી રહેલી હોય તો કે સવારમાં બનાવી હોય સાંજે પડી રહી હોય તો સાંજનો નાસ્તો તમે આવી રીતે બનાવી શકો છો। એને ધીમે ધીમે આપણે ચડવા જ દઈશું। અને તમને અમારો આ વિડીયો રોટલીનો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને આ થવા જ દઈશું આપણે। અને હવે જરાથી આપણે ફેરવીશું કે બધી ફરતે પણ ચડી જાય સરસ રીતે અને એકદમ કુરકુરી બનીને તૈયાર થઈ જશે આ નાસ્તો। અને જરાથી હલાવતું જ રહેવાનું। અને હવે આપણા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે ઉતારી દઈશું। આ રીતે જાળો પકડી રાખવાનો કે તેલ બધું નીતરી જાય અને ધીમે ધીમે આવી રીતે કાઢી લઈશું। હવે બીજી રોટલી નાખી દઈશું આ। હવે બીજું નાખી દઈશું અને આવી જ રીતે બધું તળી લેવાનું। હવે આપણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, તો આ નાસ્તો થોડોક ઠંડો થવા દેવાનો અને પછી ડબ્બામાં ભરી દેવાનો। અને તમે ઉપર મીઠું ને એવું મસાલો નાખો તો એ સરસ લાગે, પણ આમાં રોટલીમાં અમે મીઠું નાખેલું જ છે એટલે અમે નહીં નાખ્યો મસાલો ને એવું, પણ તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો। અને આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, તો આ ડબ્બામાં ભરી દેવાનો કે 2-3 દિવસ સુધી એને કશું જ નહીં થાય અને નાના મોટાને બધાને બહુ સરસ લાગશે।
તો તમારા ઘરે તમે આવી રીતે બનાવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. જય માતાજી.